નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામર આપણે શીખી રહ્યા છીએ. એમાં ગયા વિડીયોમાં આપણે ઓર એટલે કે અથવા વિશે શીખ્યા હતા. મિત્રો, આજે સહાયકારક ક્રિયાપદ મે પરવાનગી કે રજા માગવા માટે વપરાય છે એના વિશે આપણે શીખવાનું છે. તો મે પરવાનગી રજા લેવા માટે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. મે સહાયકારક ક્રિયાપદ છે. મેથી શરૂ થતું દરેક વાક્ય પ્રશ્નાર્થ હોય છે, તેથી વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જોઈએ. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. મે આઈ કમ ઇન સર? મે આઈ કમ ઇન સર? પ્રશ્નાર્થ છે. સર, હું અંદર આવું કે? એવો એનો મતલબ થાય. મે આઈ સીટ હિયર? હું અહીં બેસું કે? મે આઈ ગો સર? સર, હું જાઉં કે? તો જવાબમાં એવું થાય કે યસ યુ મે ગો. તમે જઈ શકો છો. જવાની પરવાનગી આપી. વાક્ય મેથી શરૂ થતું નથી, તેથી પ્રશ્નાર્થ નથી જવાબમાં. મે જવાબની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન હોતું નથી. મે વી ગો આઉટ એન્ડ પ્લે ટીચર? ટીચર, અમે બહાર જઈને રમીએ? નો યુ મે નોટ ગો આઉટ એન્ડ પ્લે. ના, તમારે રમવા બહાર જવાનું નહીં. આવો એનો મતલબ થાય છે. ટૂંકમાં એનો સારાંશ જોઈએ તો મે પરવાનગી રજા લેવા માટે વાક્યની શરૂઆતમાં મુકાય છે. આવા વાક્યો પ્રશ્નાર્થ હોય છે. મેથી શરૂ થતા પ્રશ્ન વાક્યનો જવાબ યસ નોમાં હોય. જેમ કે મે આઈ કમ વિથ યુ? તો યસ યુ મે, અથવા નો યુ મે નોટ. આ રીતે આપણે મે શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. આશા રાખું કે તમને આ વિશે સારી એવી સમજ પડી હશે. અસ્તુ.